નમસ્તે બાળ દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, તેમાં એકમ છે 13મો માનવ સંસાધન। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે અથવા સમજવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો। તેમાં છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે। તે ક્રમ અક્ષર છે તે ખાનામાં લખવાનો છે। પહેલું છે નીચે આપેલા રાજ્યોને તેમના વસ્તીના પ્રમાણમાં વધુથી ઓછા મુજબ ક્રમમાં ગોઠવવાનું। તો પહેલામાં આવશે સી આવશે। બીજું, ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળે છે? તો તેમાં સી આવશે, રાજસ્થાન રણ પ્રદેશ જોવા મળતી નથી। ત્યાર પછી ત્રીજું છે, સુંઢિયા ગામના 7 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ 8000 છે, તેમાંથી 6400 વ્યક્તિ સાક્ષર છે, તો આ ગામનો સાક્ષરતા દર તો 80% આવશે વિદ્યાર્થી મિત્રો, સી આવશે। ત્યાર પછી આગળ 4 નંબરે છે, 2011માં ભારતનો સાક્ષરતા દર 74.04% હતો, તે સમયે નિરક્ષરોની ટકાવારી કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો બી જવાબ આવશે। ત્યાર પછી 5 નંબરે, કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર શેના પર છે? તો માનવ સંસાધન ઉપર આવશે। 6 નંબરમાં, ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? તો ચંદીગઢ આવશે। આગળ જોઈએ હવે આપણે 7 નંબરની અંદર વિદ્યાર્થી મિત્રો એ જવાબ આવશે, કેરળ અને હરિયાણા। 8 નંબરની અંદર ફક્ત 4 આવશે। ત્યાર પછી 9 નંબરે છે, નીચે આપેલા વિસ્તારોને તેમની યોગ્ય વસ્તી ગીચતાની વિગતો સાથે જોડવાનું છે। તો પહેલા સામે બી, બીજા સામે ઈ, ત્રીજા સામે એ, ચોથા સામે સી, પાંચમા સામે ડી આવશે, એટલે કે અહીંયા બી જોડકું છે તે સાચું પડશે। ત્યાર પછી 10 નંબરની અંદર વિદ્યાર્થી મિત્રો ડી જવાબ આવશે। 11 નંબરની અંદર રણ વિસ્તારમાં વધુ વસ્તી એવું આવશે। ત્યાર પછી ખરા ખોટાની અંદર પહેલું છે તે ખોટું, બીજું ખોટું, ત્રીજું ખરું, ચોથું ખરું અને પાંચમું ખોટું આવશે। તમે પણ લખેલું જ હશે, ચેક કરી લેજો। પ્રશ્ન બી, બંધ બેસતા જોડકા રચો। તો તેની અંદર પહેલા સામે ડી, બીજા સામે એ, ત્રીજા સામે બી અને ચોથા સામે ઈ આવશે। ત્યાર પછી બીજા નંબરે કે ભાઈ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ આપેલ માહિતી યોગ્ય જોડકા જોડો। તો તેમાં પહેલા સામે ડી, બીજા સામે સી, ત્રીજા સામે ઈ અને ચોથા સામે એ આવશે। ખાલી જગ્યા પૂરો। તો પહેલામાં COVID-19, બીજામાં 382 અને 54, ચોથાની અંદર 943 જેમ 1000, એટલે કે પુરુષોએ 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ છે। ચોથામાં દક્ષિણ અને ઉત્તર અને પાંચમામાં 19.4 આવશે। પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। તો તમારા ગામની કુલ વસ્તી કેટલી છે? તો અહીંયા મેં અંદાજિત વસ્તી મારી 7000 લખેલી છે વિદ્યાર્થી મિત્રો। બીજું છે, વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો કયા કયા ખંડમાં વસવાટ કરે છે? તો એમાં એશિયા ને આફ્રિકા ખંડની અંદર વિદ્યાર્થી મિત્રો વસવાટ કરે છે। ત્રીજો પ્રશ્ન છે, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો હતો? તો તેમાં આવશે 79.31 હતો। ત્યાર પછી ચોથું, ભારતમાં વસ્તીનો આશરે 2/3 ભાગ ક્યાં વસવા વ્યવસાય સાથે આધારિત છે અથવા કૃષિ ક્ષેત્ર અને એના અન્ય ક્ષેત્રો પશુપાલન, મત્સ્ય, જંગલ પ્રવૃત્તિ જેવામાં। 5 નંબરે, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો વિસ્તાર કયો છે? તો તેમાં પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો દેશ છે। તેમાં પ્રશ્ન 4B, તેમાં ટૂંકમાં પ્રશ્ન જવાબ આપો, તેના આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ। પહેલું છે, ભારતના કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વધારે છે અને કેટલું? તો તેમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો જવાબ આપવામાં આવેલ છે, તમે પણ લખેલો જ હશે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે વસ્તી ગીચતા એટલે શું, તેને શોધવાનું સૂત્ર પણ
લખવાનું છે. તો અહીંયા વસ્તી ગીચતા અને તેમને શોધવાનું સૂત્ર પણ બંને પણ આપેલા છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો જણાવો. તો તેમાં પ્રાકૃતિક રચના, આબોહવા, જમીન, જળ, ખનિજ ક્ષેત્રો વસ્તી ગીચતા પર આધાર કરતા ભૌતિક પરિબળો છે. ચોથું છે સાક્ષરતા દર શોધવાનું સૂત્ર છે. તો ભાઈ વસ્તી ગુણ્યા 1000 આવશે. 5 નંબર લિંગ પ્રમાણ જાણવા માટેનું સૂત્ર છે. લિંગ પ્રમાણ બરાબર સ્ત્રીઓની વસ્તી અને છેદમાં પુરુષોની વસ્તી ગુણ્યા 1000 આવશે. ત્યાર પછી છે નીચેના પ્રશ્નના આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. તો વસ્તી વિસ્તરણ. તો અહીંયા વસ્તી વિસ્તરણ કોને કહેવામાં આવે છે? તો અહીંયા આપવામાં આવેલું છે કે ભાઈ પૃથ્વી સપાટી પર એટલે કે પૃથ્વીના ખંડોમાં જે રીતે વસ્તી ફેલાયેલી છે અર્થાત વસવાટ કરે છે તેને વસ્તી વિસ્તરણની તરાહ કહે છે. વસ્તી વિભાજન વિતરણ કહે છે. વિશ્વમાં વસ્તીનું વિભાજન વિતરણ ખૂબ અસમાન છે. વિશ્વના કેટલાક વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે જ્યારે કેટલાક વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. બીજો વસ્તી ગીચતા. ત્યાર પછી જાતિ પ્રમાણ, સાક્ષરતા દર અને વય તેને પણ આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ. તો અહીંયા વસ્તી ગીચતા અને જાતિ પ્રમાણ આ બંને પ્રશ્નો અહીંયા તમારી સામે વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલા છે. તમે પણ લખેલા જ હશે, ચેક કરી લેજો. ત્યાર પછી છે સાક્ષરતા દર અને વય જૂથ. તો સાક્ષરતા દર એટલે કે 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખી સમજી શકતી હોય તેને સાક્ષર કહેવાય છે. સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા દર કહે છે. વય જૂથ એટલે કે દેશની વસ્તીને 3 જૂથમાં વહેંચવામાં આવે છે. 0 થી 14 વર્ષ, 15 થી 59 અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ વ્યક્તિઓ. ત્યાર પછી છે પ્રશ્ન 6 ટૂંક નોંધ લખો. વિશ્વમાં વસ્તી વિભાજન અને વસ્તી ગીચતા પર અસર કરતા કોઈ પણ 2 પરિબળો. તો તે પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરાઇઝ આપવામાં વિશ્વમાં વસ્તી વિભાજન. તો તેની અંદર આ પ્રશ્ન મોટો છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલો જ હશે. જો જગ્યા ના હોય તો આમાંથી તમે અમુક મુદ્દાઓ લઈ અને તમારી બુકની અંદર ચેક કરી શકો છો. ત્યાર પછી બીજો છે વસ્તી ગીચતા પર અસર કરતા કોઈ પણ 2 પરિબળો વિશે ટૂંકમાં જણાવો. ભૌગોલિક પરિબળો. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આ પ્રશ્ન ખૂબ મોટો છે. તો તમે આની અંદર પણ તમારા જે જગ્યા હોય તે પ્રમાણે લખી શકો છો. એમાં આબોહવા, જમીન અને એ રીતે આપણે મુદ્દાઓને ટૂંકાવી શકાય છે. ત્યાર પછી વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર. તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા ભારતમાં વસ્તી 55% લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. યુએસએમાં જેમાં વિકસિત દેશમાં જેમની વસ્તી 5% લોકો, જ્યારે જાપાનમાં 10%થી ઓછા લોકો ખેતી સાથે જોડાયેલા છે. વિકસિત દેશોમાં તેમની વસ્તીના લગભગ 1/4 શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે. ઔદ્યોગિક ક્ષેત્ર મહત્વનું ગણાય છે કારણ કે તેમનું મૂલ્ય વૃદ્ધિ માટે પ્રત્યક્ષ રૂપે સંબંધ ધરાવે છે. તેના દ્વારા દેશની રાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. અને ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશની વસ્તીના 10% લોકો જોડાયેલા છે. ભારતનું વસ્તી વિસ્તરણ. તો અહીંયા તે પણ પ્રશ્નનો જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યો છે. તમે પણ લખેલો જ હશે, ચેક કરી લેજો. ત્યાર પછી અહીંયા ખાલી જગ્યાઓ છે. પ્રશ્ન 7ની અંદર પહેલામાં 70,000 તો એના 70% થશે. બીજામાં અહીંયા વસ્તી છે 1600 અને 545, 455 એ રીતે આપવામાં આવી છે. તો તેના ઉપરથી અહીંયા તેમની ટકાવારી પણ કાઢીને બતાવવામાં આવી છે. ત્યાર પછી 8 નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં જેમની વિગતો દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો લાલ બિહાર, લીલો અરુણાચલ પ્રદેશ, કેસરી કેરળ, વાદળી તેલંગાણા અને સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતામાં લાલ દિલ્હી, લીલો અંદમાન, કેસરી લક્ષદ્વીપ અને વાદળી જમ્મુ કાશ્મીરમાં. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે રાજ્યના નામ આપ્યા છે તેમાં તમારે એ કલરથી પૂર્ણ કરવાનું છે. અહીંયા મેં કલર પૂરેલો નથી પણ માત્ર નામ એના અહીંયા દર્શાવ્યા છે કે જેથી કરીને તમને પણ ખબર પડે કે ક્યાં તમારે કેવો કલર પૂરવાનો છે. ત્યાર પછી છે પ્રશ્ન 8બ જેમાં દુનિયાના રેખાંકિત નકશામાં નીચે આપેલ સંબંધિત પ્રદેશો દર્શાવવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પ્રદેશો દર્શાવવાના છે તે મેં દર્શાવવાની કોશિશ કરેલી છે. તમે પણ કરેલા જ હશે,
ચેક કરી લેજો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી તમે મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આગળના એકમની અંદર. આવજો.